હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે સવારમાં ઉઠી ગયા છે અને આજુબાજુનું વ્યૂ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. આ છે આપણું જૂનું ઘર ને એના આગળ છે નવું ઘર. અને ઉઠ્યા એવા બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તમને બતાવું મારું નવું ને જૂનું ઘર કેવું છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. બરાબર. આ છે આપણું નવું ઘર, જે હમણાં જ બનાવ્યું છે, જોઈ શકો છો તમે. ચાલો જ આપણે નાઈને થઈ ગયા છે તૈયાર. હવે આપણે તો જવાનું છે નોકરી. મારા દાદાજી બી નાવા નીકળ્યા છે. હું દૂધ લઈને ભાગી ગયો તો લઈને આવ્યા તમે જોઈ શકો. હવે આપણે તમને બતાવું મારું જૂનું ઘર કેવું છે અંદરથી. ચાલો. મમ્મી શું કરે તું? આપણા ઘરે ચીકુડી પણ છે, જોઈ લો. હા, એ કીર્તિ ગંદુ ગંદુ ની બનાવતું હોય બોલી. જ્યોતિબેન છે આપણું એક બીજું જ ઘર સાઈડમાં, એ પણ આપણું જ છે. એ તો અત્યારે બધું સામાન રાખવા મૂકી રાખ્યું છે, એમને પડ્યું છે. પાછળના ભાગમાં બધો સ્ટોર રૂમ છે, પણ દાદાએ લોક કરી દીધું. કીર્તિ આ જા, તું આ જા. લે ભાગ ભાગ. આ છે આપણું નવું ઘર, પણ આપણે જ્યારે યુટ્યુબ પર 500 સબસ્ક્રાઈબર થશે ત્યારે અંદરથી પૂરું રૂમ ટૂર હંગાથી બતાવું છું. બરોબર છે. અત્યારે તો હું બતાવું 500 સબસ્ક્રાઈબર પર જ બતાવી. આ છે બાજુમાં આપણું કાકાનું ઘર. આઈ જા કીર્તિ. ઓહો, રિહાઈ ગયું મારું સોરું, રિહાઈ ગયું. કીર્તિ. નવા ઘરના નીચે જ આપણે ગાયો ભેંસોને રાખવા માટેનું બનાવેલું છે. અને આ છે આપણી રિલેક્સ નોકરી જવા માટે. આ છે પપ્પાની ગાડી, એ ખેતરમાં અને ગામમાં કંઈ કામ હોય તો. અને આ છે આપણો બેડ. રાત્રે આપણે અહીંયા જ સૂઈએ છીએ, ગાયો ભેંસો જોડે જ. તો આ રીતેનું છે આપણું ઘર, જોઈ શકો છો તમે. ચલો ગાઈઝ, આપણે નોકરી જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે, તો હવે આપણે જઈએ છીએ નોકરી. અને બીજા નવા બ્લોકમાં મળીશું. પણ આ બ્લોકને સામે આ સુરત દાદા વાદળમાં હંતાયા છે. એમને જરા બહાર કાઢવાની કોશિશ છે, કેમ કે હવે ઘઉં બહુની સિઝન પૂરી જોશમાં વાઢવા આવી ગઈ છે, પણ વરસાદના વાતાવરણના લીધે બધું બગડે એવું છે. તો ચલો આપણે મળીએ નવા બ્લોગમાં. અને આ બ્લોગને ખૂબ સપોર્ટ કરો ને ખૂબ આગળ વધારો. જય માતાજી, જય માતાજી. ગુડ મોર્નિંગ.